નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ મૂલમ જગત સર્વમ, ખેતી એ જગતનો મૂળ છે. હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આણંદની અંદર દેવેશ પટેલ સરની મુલાકાતે આવ્યા છીએ. આપણે કે જે એવા ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ કે જે પોતે જાતે જ મૂલ્યવર્ધન કરીને પોતાની બ્રાન્ડથી માર્કેટ કરે છે અને બહાર પણ એ એક્સપોર્ટનું બહુ મોટું એમનું કામ છે. અને એમણે એક સોલાર ડ્રાયર બનાવેલું છે. તો સોલાર ડ્રાયરનો જે મેં લગભગ આજથી 10 દિવસ પહેલા એમનો એક વિડીયો જોયેલો અને એ વિડીયો જોઈને હું જે સોલાર ડ્રાયર શું છે એની માહિતી માટે આપણે મળવા આવેલા છીએ. તો સૌપ્રથમ નમસ્કાર, તમારું કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે. તમારો પરિચય આપો મારા ખેડૂત મિત્રોને. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ દેવેશ પટેલ છે. હું આણંદ જિલ્લાનો બોરિયાવી ગામનો વતની છું અને વર્ષોથી વારસામાં મળેલી જે પ્રાકૃતિક સજીવ ઓર્ગેનિક જે ખેતી કહીએ આપણે, જેને કહેવાય કે જૈવમુક્ત ખેતી, એ ખેતી કરું છું. અને જે કંઈ પણ પેદા કરું છું, જે કંઈ પણ પકવું છું, એ બધાનું વેલ્યુ એડિશન, મૂલ્યવર્ધન કરીને એક બ્રાન્ડ સાથે એક મોટું માર્કેટ કરી રહ્યો છું. જી, તો દેવેશભાઈ, જે સોલાર ડ્રાયર તમે બનાવેલું છે એ પહેલી વખત બનાવેલું કે દર વર્ષે તમે બનાવો છો આ રીતે પ્રોસેસ? અશોકભાઈ, સોલર ડ્રાયર તમે ફીલ કરી રહ્યા છો અત્યારે જે હીટ છે, બંને આપણે પરસેવાથી રેપઝેપ છે, કપડા ભીના થયા છે, એવું કહી શકાય બેઝિક કે સોલર ડ્રાયર એ કોઈ પણ શાકભાજી ફળફળાદી ને સુકવવા માટેની એક જૂની ટેકનોલોજી છે જે આપણે ઓપનમાં ખુલ્લામાં જેમ સનડ્રાય કરીએ છીએ, ખુલ્લામાં જે તાપમાં સુકવીએ છીએ, ઘરે બહેનો પણ કઈ પણ શાકભાજી હોય, કોઈ વસ્તુ આપણે સુકવતા હોઈએ, પાપડી, સાવરડા, જો આપણે કદાચ પાપડ, જો એ બધું સુકવતા હતા ખુલ્લામાં, જેને આપણે સોલર ડ્રાયર ના કહેતા, સનડ્રાય કહેતા હતા, કે જે ખુલ્લામાં સુકવતા હતા. તમે જે રૂમ ની અંદર છો અને આપણે જે હીટ ફીલ કરી રહ્યા છે એ છે સોલર ડ્રાયર. અને આ જે ટેકનોલોજી છે એ એક સામાન્ય ટેકનોલોજી છે પણ બહુ અદ્ભુત ટેકનોલોજી છે. આ જે એક પ્લાસ્ટિક એની જે સ્પેશિયલ શીટ આવે છે એ શીટ થી આખો રૂમ બનેલો છે. બરોબર. અને આનું બેઝિક સાયન્સ એ છે કે બહારમાં જે ટેમ્પરેચર છે એના કરતી 12 થી 15 ડિગ્રી અંદર ટેમ્પરેચર વધારે હોય. બરોબર. હું તમને એવું કહું કે જો બહાર 40 ડિગ્રી ટેમ્પરેચર છે તો અંદર 50 થી 55 ડિગ્રી ટેમ્પરેચર છે જે અત્યારે આપણે ફીલ કરી રહ્યા છે અને હીટ અંદર છે. એકચ્યુઅલી આ જે સોલર ડ્રાયર છે એનું મૂળ કામ એ છે કે એક કન્સિસ્ટન્ટ ક્વોલિટી ડ્રાઇંગ, જે કંઈ પણ તમે શાકભાજી ફળફળાદી સૂકવી રહ્યા છો એનું કન્સિસ્ટન્ટ ડ્રાઇંગ થાય છે. બીજો આનો ફાયદો શું છે તમને કહું તો બહાર અલગ અલગ ટેમ્પરેચર છે, સવારથી મળીને સાંજ સુધી આપણે અલગ અલગ ટેમ્પરેચર મહેસૂસ કરીએ છીએ. પણ સોલર ડ્રાયર ની અંદર એક યુનિફોર્મ ટેમ્પરેચર જતું હોય છે. એના લીધે તમારી ડ્રાઇંગ બહુ ક્વોલિટી વાળું થતું હોય છે, બહુ ફાસ્ટ થતું હોય છે અને એક ગુણવત્તા વાળું થતું હોય છે. ત્રીજો એક મોટો ફાયદો એ છે, હું પોતે પણ સનડ્રાય કરતો હતો અને આજે પણ કરું છું, પણ સોલર ડ્રાયર પર હું શિફ્ટ થઈ રહ્યો છું, માઇગ્રેટ થઈ રહ્યો છું, કારણ કે આ ટેકનોલોજીના રિસર્ચ પછી સમજ્યા પછી અમને જે ફાયદા થયા તો હું ધીરે ધીરે મારું ડ્રાઇંગ સોલર ડ્રાયર પર શિફ્ટ કરી રહ્યો છું. ત્રીજો મોટો ફાયદો એ છે કે કન્ટામિનેન્ટલ, જો તમે ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છો અને બહાર જ્યારે તમે ડ્રાઇંગ કરો છો ત્યારે હવામાં રહેલા રજકણો, પોલ્યુશન, ડસ્ટ, બીજા અનહાઇજેનિક બેક્ટેરિયા કંઈ પણ હોઈ શકે કે જે બહાર હોય અને આપણે ડ્રાઇંગ કરી અને એની ઉપર આવે તો એક કન્ટામિનેન્ટલ પ્રશ્નો રહેતો હોય છે અને એને કહેવાય ને કે કઈ પણ રીતે એ ડિસ્ટર્બ થઈ શકે છે. જ્યારે સોલર ડ્રાયરની અંદર એક યુનિફોર્મ ટેમ્પરેચરની સાથે સાથે બંધ રૂમનું વાતાવરણ હોય છે તો ત્યાં કોઈ પોલ્યુશન કે ડસ્ટનો પ્રશ્ન નથી હોતો. તો તમારી ક્વોલિટી એક અશ્યોરન્સ પ્રોમિસિંગ મળી રહ્યું છે કે આ ક્વોલિટી એક હાઇજેનિક ડ્રાઇંગ થઈ રહ્યું છે. આ એક સૌથી મોટો ફાયદો છે. બરાબર. અને વાતાવરણ જે છે આ શું મતલબ આ ટેકનોલોજી છે આના વિશે થોડી માહિતી આપો. સો ટેકનોલોજી શબ્દ તમે વાપર્યો તો હું પોતે ખેડૂત, ટેકનોલોજીથી કનેક્ટેડ છું, ભણ્યો છું એનું. તો મારા ભણતરમાં હું મારા ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છું. બેઝિકલી તમે જે સનડ્રાય કરો છો એ સનડ્રાયની અંદર તમને પોતાને નથી ખબર કે હ્યુમિડિટી કેટલું છે, ટેમ્પરેચર કેટલું છે, મોઇશ્ચર આ બધું કેટલું છે. કારણ કે જ્યારે તમે લીલી વસ્તુ અંદર સૂકવો છો ત્યારે એની અંદરનો જે ભેજ ઉડવાનો છે, એક હ્યુમિડિટી તૈયાર થવાની છે અને એના લીધે તમારી પ્રોડક્ટમાં ફંગલ લાગવાના ચાન્સીસ રહી શકે.
સો મેં મારા સોલર ડ્રાયરની અંદર સ્પેરી ના હેલ્પથી, જે અમારા નજીકમાં એક રિસર્ચ સેન્ટર છે એના હેલ્પથી આ સિસ્ટમ તૈયાર કરવામાં મને મદદ મળેલી છે. સો આની અંદર આ જે તમે જોઈ રહ્યા છો મોઇશ્ચર સેન્સર્સ જે છે, જે રૂમની અંદર નું મોઇશ્ચર કેટલું છે આ એ બતાવે છે. અને બીજું તમે જોશો તો આ જે મોઇશ્ચર પ્રોડક્ટને અડેલું છે, સો પ્રોડક્ટની અંદર ભેજ કેટલો છે અને હવાની અંદર કેટલો ભેજ છે, આ બંને ડેટા અલગ કેલ્ક્યુલેશન કરે છે. બરોબર, રાઈટ. આ મેં મૂક્યું જે પ્રોડક્ટમાં છે. એની સાથે સાથે જો તમે આ જોશો તો આ જે ડિવાઇસ મેં સેટઅપ કર્યું છે એ રૂમની અંદરનું ટેમ્પરેચર કેટલું છે. બરોબર. અચ્છા, આની અંદર ઓવર હ્યુમિડિટી થાય તો ફંગલ ના લાગવું જોઈએ. તો આપ જોઈ રહ્યા છો કે મેં એક 50 ડિગ્રી નું એક સેલ્સિયસ ની હ્યુમિડિટી નું ટેમ્પરેચર સેટ કરેલું છે કમ્પ્યુટરથી. સો અત્યારે હ્યુમિડિટી વધી છે તો મોઇશ્ચર વધ્યું છે, સો આનું સેન્સર્સ એ ડિટેક્ટ થાય અને મેં ઓટોમાઇઝેશન કરેલું છે ફેન સાથે હ્યુમિડિટી ને રિલીઝ કરીને બહાર કાઢી રહી છે કે જેથી પ્રોડક્ટ ક્વોલિટી ડ્રાઇંગ થઈ શકે. ખેડૂત ખેતીના કામમાં નવરો ના હોય તો એ આ સોલર ડ્રાયરમાં એ ઓબ્ઝર્વ નહીં કરી શકે કે ભાઈ આની અંદર શું કામ થઈ રહ્યું છે, કેટલું ટેમ્પરેચર છે, મારી પ્રોડક્ટ કોમ્પ્રોમાઇઝ તો નથી થતી ને, આની અંદર કોઈ ભેજ તો નથી ને, ભેજ ઉડ્યો છે કે નહીં. સો આ બધું ડ્રાઇંગ નો ભેજ જે છે એ એક ઓવર લિમિટ જાય ત્યારે સેન્સર અંદર ડિટેક્ટ કરે છે. અને એ સેન્સર થી આ કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ આખી ઓન થઈ જાય છે. અને આ મારા મોબાઈલ સાથે, વાઈફાઈ સાથે, મારા કમ્પ્યુટર સાથે મેં કનેક્ટ કરેલી છે કે મને કમ્પ્લીટલી આ ડેટા રોજના રોજ સવાર સાંજના સાથે આખા દિવસની હ્યુમિડિટી, ટેમ્પરેચર, અંદરનો ભેજ, પ્રોડક્ટનું ડ્રાઇંગ, એ બધો ડેટા મને પહોંચાડે છે. અને આ જો એક અશ્યોરન્સ થઈ જાઉં છું કે મારી પ્રોડક્ટ કેટલા ટાઈમની અંદર સુકાશે. પ્લસ આજે આ રૂમની અંદર એક્ઝામ્પલ આપું છું તમને એક સમજવા માટે કે 40 કિલો વસ્તુ અંદર તમે ડ્રાય કરવા મૂકી છે તો સાંજે એનું ડ્રાઇંગ કેટલા ટકા થયું એ ડેટા પણ એક મળતો હોય છે. એની સાથે સાથે રોજ કેટલું માઇનસ થાય છે એ ખબર પડતાની સાથે તમને એક આઈડિયા આવે કે જો આટલી ગરમી છે ને આ પ્રમાણનો ભેજ ઉડે છે ને આ પ્રમાણનું ડ્રાઇંગ છે ને આ પ્રમાણની હ્યુમિડિટી છે તો તમારી પ્રોડક્ટ કેટલા સમયમાં સુકાઈ જશે એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. આગળના પ્રશ્નનો એક વાત મને હું તમને લિંકઅપ કરું છું કે આ જે ડ્રાઇંગ છે માત્ર ઉનાળામાં ક્વોલિટી વાળું હોય, પણ કોઈ ખેડૂત એવું છે કે જેને ચોમાસાની ઋતુમાં કોઈ શાકભાજી કે ફળફળાદીનું ડ્રાઇંગ કરવું છે, કોઈ ખેડૂત એવો છે કે શિયાળુ પાકના ફળફળાદી ને શાકભાજી કે મેડિસિનલ હર્બ્સ છે, આપણા કોઈ પણ ઔષધિઓ છે, આયુર્વેદિક વનસ્પતિઓ છે, એનું ડ્રાઇંગ કરવું છે, પણ છે વાતાવરણમાં ચોમાસું અને શિયાળો. તો આ જે સોલર ડ્રાયર છે એ તમને ત્યાં પણ એટલું ટેમ્પરેચર, હ્યુમિડિટી અને મોઇશ્ચરનું મેનેજમેન્ટ આપે છે કે તમે કોઈ પણ ઋતુમાં અને અલગથી ડ્રાઇંગ માટેના ડેટા તૈયાર કરી શકો છો. જો તમારામાં વોલ્યુમ હોય, કારણ કે મારી પાસે એમાં વોલ્યુમ હોય છે, ટ્રે ડ્રાયર હોય છે, અંદર અલગ અલગ ટ્રે પાથરેલી હોય છે. અત્યારે જે સેમ્પલ્સ છે હું તમને પાછળથી કહીશ કે આનું મોટું રિસર્ચ શું ચાલી રહ્યું છે, પણ મારું જે ડ્રાઇંગ છે ને એક ટેબલ પર ટ્રે પાથરેલી હોય છે, એટલે મેક્સિમમ અંદર પ્રોડક્ટ હોય છે. તો એ ટાઈમે પ્રોડક્ટની હ્યુમિડિટી વધવી એ પણ એક તમારી એક ઇનપુટ છે. તો શિયાળા અને ચોમાસાની અંદર અમે સોલર ટ્યુબનો ઉપયોગ કરવાના છીએ કે જેના લીધે બહારની જેટલી પણ હીટ છે, અને એ તમે ટેકનોલોજી કહો તો આપણે અત્યારે ઘણા બધા ઘરોની અંદર સોલર વોટર હીટર નો ઉપયોગ થતો હોય છે કે જે લોકો ગરમ પાણીનો નવાનો ઉપયોગ કરતા હોય છે, અને એમાં જે બ્લેક ટ્યુબ હોય છે સોલરની, એ બહારની ગરમીને કલેક્ટ કરીને અંદર ઇમ્પેક્ટ કરશે કે જેના લીધે ચોમાસા અને શિયાળાની ગરમી પણ અંદર આવે અને ડ્રાઇંગ ટેકનોલોજીને ફાસ્ટ કરી શકે. સો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ એક હળદર, બાફેલી હળદર ને સુકવવામાં આવી છે, અને સાથે સાથે તમે આ બાજુ પણ જોઈ રહ્યા છો તો ગઈકાલે જ હજુ મેં મારા કેમ્પસની અંદર જે ગુલાબ છે એ ગુલાબનું ડ્રાઇંગ કરી રહ્યો છું, એનું પણ અગેન વેલ્યુ એડિશન. સો આ ગુલાબને જો ગઈકાલે જ લગભગ 3-4 વાગે મેં ડ્રાય કરવા મૂકેલા છે, પણ અત્યારે જે મારી બ્રાન્ડ છે એ છે સત્વ ઓર્ગેનિક. સત્વ ઓર્ગેનિક એક રજિસ્ટર્ડ બ્રાન્ડ છે, વર્ષોથી આ એક ટ્રેડમાર્ક થયેલો છે, લોકો માટેની એક પસંદ છે, અને ભારતના એનપીઓપી, પરદેશના એનઓપી અને EU સર્ટિફિકેશન સાથે આનું પ્રોસેસિંગ, ડ્રાઇંગ, વેલ્યુ એડિશન અને માર્કેટિંગ અમે કરી રહ્યા છીએ. બરોબર. એટલે તમે કોઈ પણ ઓર્ડર કરવો હોય તો એના પર કરી શકે છે. સત્વ ઓર્ગેનિક જી સોશિયલ મીડિયા થી, વેબસાઇટ થી, satvaorganic.com નીચે ઓર્ગેનિક થી પણ તમે બિઝનેસ અમે જોઈ શકો છો. બરોબર છે. ને ખૂબ સરસ માહિતી આપી સર કે જે સોલાર ડ્રાય છે એના વિશે મિત્રો તમે જોયું કે આજે
આખો એમને કન્સેપ્ટ સમજાવ્યો કે શું એના ફાયદા છે અને શા માટે આ વસ્તુની જરૂરિયાત છે સુકવવા માટેની અલગ અલગ. એમને ખૂબ સરસ માહિતી આપી અને એમને જે સત્વા ઓર્ગેનિક બ્રાન્ડ છે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલી જ છે મિત્રો, તો તમે એના પર જઈને ઓર્ડર કરી શકો છો. અને ખૂબ સરસ માહિતી આપી દેવેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ.